ભરતી અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ એસસી જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે। તો હાલમાં મિત્રો 1 જાન્યુઆરી 2026 થી 8મા પગાર પંચની અંદર જે કેન્દ્રમાં મંજૂરી મળી ગઈ છે અને કેન્દ્રમાં 8મો પગાર પંચ લાગુ થયું છે, તો તે અંગે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું અને ગુજરાતની અંદર જે 8મા પગાર પંચ મુજબ કેટલા પગાર મળવાપાત્ર થશે તે અંગેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો તે પહેલાં મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એસસી જોબ ગુરુમાં જો કોઈ મિત્રો નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવા અને અન્ય મિત્રો સાથે શેર કરવા નમ્ર વિનંતી, જેથી કરી અને ગુજરાત સરકાર કેન્દ્રની પ્રાઇવેટ કે સરકારી કોઈ પણ ભરતીની માહિતી સૌથી પહેલાં આપણી પાસે મળી રહે। તો મિત્રો અહીંયા માહિતી આપવામાં આવી છે કે 8મા પગાર પંચની રચનાની શરતોને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી મળી ગઈ છે। 18 મહિનામાં આયોગ ભલામણ આપશે। 1 જાન્યુઆરીથી લાગુ થઈ ચૂકી છે। નિવૃત્ત જજ રંજન દેસાઈ અધ્યક્ષપણે પુલક ઘોષ, પંકજ જૈન સમિતિના સભ્ય આ લાભ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને અને 69 લાખ પેન્શનરોને મિત્રો મળવાપાત્ર છે। તો મિત્રો 8મા પગાર પંચ મુજબ કઈ પોસ્ટ પર કેટલો પગાર મળવાપાત્ર છે તે આપણે માહિતી જોઈશું। તો અહીંયા મિત્રો દર્શાવવામાં આવ્યું છે કે 8મા પગાર પંચ મુજબ પટાવાળાની અંદર મિત્રો 45,000 પગાર થવાપાત્ર છે। કારકુન પટાવાળાની અંદર 45,000, કારકુનમાં 50,000, પોસ્ટમેનમાં 55,000, કોન્સ્ટેબલમાં 58,000, હેડ કોન્સ્ટેબલમાં 69,000, એએસઆઈમાં 76,000, તેમજ જુનિયર ઇજનેરની અંદર 92,000, ઇન્સ્પેક્ટરની અંદર 1,20,000, સેક્શન ઓફિસરમાં 1,29,000, આઈએએસ આઈપીએસ આઈએફએસ 1,55,000, આઈએએસ આઈપીએસ વરિષ્ઠ સ્કેલના 2,10,000 અને ભારત સરકારના સચિવને 3 લાખ જેટલો પગાર મળવાપાત્ર થશે। તો મિત્રો 8મા પગાર પંચ મુજબ અહીંયા જોઈ શકો છો આ પગાર ધોરણ આપવામાં આવેલું છે। પટાવાળાથી કરી અને ભારતના સચિવ સુધીનો બહોળા પ્રમાણમાં પગાર મળવાપાત્ર રહેશે। નોંધ તરીકે મિત્રો આપવામાં આવી છે કે આકૃતિમાં ફક્ત મૂળભૂત પગારનો સમાવેશ થાય છે। આની અંદર મિત્રો ડીએસએ, એચએ, એચઆરએ, ટીએ, યુનિફોર્મ ભથ્થું અને અન્ય જોખમ ભથ્થું વધારાના 25 થી 50% જેટલું રહેશે। તો તે પગારની અંદર એડ થશે, એ મળવાપાત્ર રહેશે। તો મિત્રો એક અન્ય ચાર્ટ પણ સામે આવ્યો છે જે 8મા પગાર પંચ મુજબ લેવલ 1 થી કરી અને 15-16 સુધીના કેટલો પગાર 7મા પગાર પંચ મુજબ કેટલો પગાર હતો અને 8મા પગાર પંચ મુજબ કેટલો પગાર મળશે તે અંગેની આપણે થોડી માહિતી મેળવી લઈએ। તો કે લેવલ 1 મુજબ 18,000 જે પગાર હતો તે મિત્રો 44,280 થશે। તેમજ લેવલ 2 ની અંદર 19,900 જે પગાર હતો તે 48,974 થશે। લેવલ 3 મુજબ 21,700 પગાર હતો તે વધીને 59,466 થશે। લેવલ 4 મુજબ 25,500 પગાર હતો તે 62,850 થશે। લેવલ 5 મુજબ 29,200 પગાર હતો તે વધીને 71,923 થશે। લેવલ 6 મુજબ 37,400 પગાર હતો તે વધીને 1,10,554 થશે। લેવલ 7 મુજબ 44,900 પગાર હતો તે વધીને 1,37,177 થશે। લેવલ 8 મુજબ 47,800 પગાર હતો તે વધીને 1,30,386 થશે। લેવલ 9 મુજબ 59,100 પગાર હતો તે 1,37,826 થશે। લેવલ 10 મુજબ 53,300 પગાર હતો તે વધીને 1,83,728 થશે। લેવલ 11 મુજબ 78,800 પગાર હતો તે વધીને 3,22,226 થશે। લેવલ 12 મુજબ 1,23,100 પગાર હતો તે વધીને 3,52,311 થશે। લેવલ 13 મુજબ 1,31,300 પગાર હતો તે વધીને 3,02,226 થશે। લેવલ 14A મુજબ 1,44,200 પગાર હતો તે વધીને 4,48,713 થશે। લેવલ 15 મુજબ 1,82,200 પગાર હતો તે વધીને 5,53,500 થશે। લેવલ 16 મુજબ 2,05,000 પગાર હતો તે વધીને 6,15,000 જેવો થશે। તો મિત્રો તમે અહીં જોવો છો કે 8મા પગાર પંચ મુજબ બહોળા પ્રમાણમાં પગારનો વધારો થઈ ચૂક્યો થશે અને અનેક આસામની અંદર આ 8મા પગાર પંચ મિત્રો લાગુ થઈ ચૂક્યું છે અને અવારનવાર બધા રાજ્યોમાં ટૂંક સમયની અંદર 8મો પગાર પંચ લાગુ થઈ જશે। તો મિત્રો આવી જ અન્ય માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અન્ય મિત્રો સાથે શેર કરો। થેન્ક યુ। જય ભારત, જય હિન્દ।